વિદ્યાર્થી મિત્રો, પ્રાયોગિક સેશનમાં એટલે કે પ્રેક્ટિકલના સેશનમાં આજ આપણે આપણા અભ્યાસક્રમમાં પેપર 302 જેની અંદર પ્રક્ષેપની રીતથી લઘુ અવરોધનું મૂલ્ય શોધવું અથવા પ્રક્ષેપની રીતથી લઘુ અવરોધની માપણી એ પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ. પ્રયોગની અંદર એની આપણે પહેલાં થિયોરી એટલે કે આ પ્રયોગમાં આપણે કેવી રીતના બ્રિજ બેલેન્સ થાય કે જે બાબત છે અને પછી એના અંદર આપણે આગળ કામ કરીશું. તો પહેલાં આપણે એને થોડી થિયરી સમજીશું અને પછી આપણે આગળ વધીશું. તો અવરોધના મૂલ્યની આપણે ચોકસાઈપૂર્વકની માપણી માટે વિસ્ટન બ્રિજનો ઉપયોગ કરીએ છીએ. વિસ્ટન બ્રિજ જે આપણું સાધન છે એને આપણે હમણાં એનો અભ્યાસ કરીશું. તો વિસ્ટન બ્રિજને મીટર બ્રિજ પણ કહેવામાં આવે છે. શા માટે મીટર બ્રિજ કહે છે એ પણ આપણે જોઈશું. તો એ પહેલાં આપણે એક એની થિયરીના ભાગરૂપે એક હું સર્કિટ અહીંયા ડ્રો કરીશ અને પછી આપણે એને સમજીશું. તો પહેલાં હું એને ડ્રો કરી લઉં, પછી આપણે એના વિશે થોડું ડિટેલ આપણે સમજીએ અને પછી આપણે આપણા વિસ્ટન બ્રિજવાળા સાધન ઉપર એના ઉપર જઈશું. તો આ સપ્લાય છે, આ પ્લગ કી છે, આ રિયોસ્ટેટ છે, RX આ 4 અવરોધો છે જેને આપણે સર્કિટમાં આ પ્રમાણે જોડેલા છે. અને આ પ્રમાણે જે સર્કિટમાં કનેક્શન કરીએ તો આપણે એને બ્રિજ પરિપથ તરીકે ઓળખીએ છીએ. તો RX છે, R3 છે, R1 છે, R2 છે. હવે આપણે A, D, B અને C એ 4 આપણે એના નામ આપી દીધા. જંક્શન અથવા બ્રાન્ચ પોઈન્ટ છે, જે જગ્યાએ બે કરતાં વધારે વાહક તારો ભેગા થાય છે. ધારો કે અહીંથી હવે આ સપ્લાયની મદદથી જ્યારે આપણે આ પરિપથ પૂર્ણ કરીએ તો રિયોસ્ટેટની મદદથી આ પરિપથમાં પસાર થતા પ્રવાહના મૂલ્યમાં વધારો ઘટાડો કરી શકાય છે. તો I મૂલ્યનો પ્રવાહ પસાર થાય. અહીંયા જોઈએ તો 2 ભાગ પડી જાય છે. તો આ ભાગની અંદર ધારો કે R1માંથી પસાર થતો પ્રવાહ અને હું I1 કહું છું. અહીંયા I2 કહું, ધારો કે RXમાંથી I2 પસાર થાય છે. અહીંયા પણ હું I2 કહું છું. કેમ I2 કીધું આપણે પછી જોઈએ છીએ. અહીંયા I1 આ 2 છે, આ 1 છે અને I1 I2 પાછા ભેગા થઈને અહીંયા પાછો I મૂલ્યનો પ્રવાહ બનાવશે અને આપણી સર્કિટ પૂરી થશે. તો RX આપણે પહેલાં પણ વાત કરી ગયા કે ભાઈ આપણે લઘુ અવરોધનું અજ્ઞાત લઘુ અવરોધનું વાત છે, પણ હાલ જે મેં જે વાત કરી છે એની અંદર આપણા RX એટલે X એટલે જે મિસ્ટર X કહીએ એટલે આપણને જેનું નામ ખબર ના હોય તો આપણે એને X તરીકે ઓળખતા હોઈએ છીએ. તો અજ્ઞાત અવરોધ છે. R1, R2 અને R3 એ જ્ઞાત અવરોધો છે. RX અને R3નું સામાન્ય બિંદુ D છે. R1 અને R2નું સામાન્ય બિંદુ એટલે કે બંનેની અંદર જોડાયેલું એટલે સામાન્ય કોમન એ C બિંદુ છે. D અને C અથવા C અને D વચ્ચે ગેલ્વેનોમીટર જોડાણ કરવામાં આવે છે. ગેલ્વેનોમીટર એ પરિપથમાં રહેલા પ્રવાહની હાજરીની નોંધ કરે છે. પરિપથમાં પ્રવાહનું માપન નથી કરતું. માપન માટે એ મીટર છે. ગેલ્વેનોમીટર પરિપથમાં રહેલા પ્રવાહનું હાજરી કે ભાઈ પ્રવાહ પસાર થાય છે કે નથી થતો એની વાત કરે છે.
તો આ પ્રમાણે હવે આ બ્રિજ બેલેન્સની વાત છે. આની અંદર બ્રિજ બેલેન્સ એટલે શું? સંતુલન. ગુજરાતીમાં આપણે સંતુલન કહીએ છીએ. તો હવે આપણે એમાં જોઈએ કે ભાઈ આપણો મૂળ આશય એ છે કે આપણું ગેલ્વેનોમીટરનું કોણાવર્તન, ગેલ્વેનોમીટરનું જે સિમ્બોલ છે એમાં ધારો કે આ પ્રમાણે એક કોઈ બતાવે છે, ધારો કે કોઈ આ પ્રમાણે બતાવે છે, અને ધારો કે આ કાંટો છે એ વચ્ચે સ્થિર છે. તો આ રીતે એરો છે તો ધારો કે પ્રવાહ આપણો આ દિશામાં જાય છે. આ રીતે પ્રવાહ છે ધારો કે બતાવો તો આપણો પ્રવાહ આ દિશામાં જાય છે. અને આ જે છે વચ્ચે 0 ઉપર તો આપણો પ્રવાહ I બરાબર 0 છે. એવું આ સ્થિતિ આપણે એટલે કે અહીંયા એ શૂન્ય કાપો રહેલો હોય છે મીટરમાં. તો હવે આ મૂલ્યો, આ તો અજ્ઞાત અવરોધ છે. હવે R1, R2 અને R3ના મૂલ્યો તમે એવી રીતે પસંદ કરો કે જેથી ગેલ્વેનોમીટરનું કોણાવર્તન શૂન્ય થાય, એટલે કે એ 0 આવર્તન બતાવે. તો એ વખતે બ્રિજ સંતુલનની સ્થિતિમાં છે એવું કહેવાય. હવે આ કોણાવર્તન કેમ બતાવે છે, 0 કેમ બતાવે છે? કારણ કે આ એ વખતે શું બને છે, આ સર્કિટમાં એવું શું થાય છે? તો સર્કિટની અંદર આ C બિંદુ અને D બિંદુ સમાન સ્થિતિમાંને ગોઠવાયેલા એ વખતે એ ગોઠવાઈ જાય છે. પરિપથમાં પ્રવાહનું વહન થવા માટે સ્થિતિમાનનો તફાવત જરૂરી છે, પણ જો સ્થિતિમાનનો તફાવત 0 હોય, આ જેટલા પોટેન્શિયલે D બિંદુ છે એટલા જ પોટેન્શિયલે C બિંદુ હોય, તો બંને સરખા હોવાથી પ્રવાહ D થી C તરફ અથવા C થી D તરફ પસાર થતો નથી. પણ જે પ્રવાહ A થી આમ પસાર થાય છે એ અહીં આવવાની જગ્યાએ આમ જતો રહે છે. એ રીતે અહીંયાથી પ્રવાહનો ભાગ પડી ગયો એ અહીં આવે છે, પણ આ બિંદુ અને આ બિંદુ સમાન સ્થિતિમાં માને છે, એટલે પ્રવાહ આમ પણ થતો નથી અને પ્રવાહ આમ આવી જાય છે અને પછી બંને ભેગા થઈ જાય છે. એટલે કે સંતુલનના સમયે C અને D બિંદુ વચ્ચે, એટલે કે સંતુલન સમયે ગેલ્વેનોમીટરનો પ્રવાહ શૂન્ય બને છે અથવા શૂન્ય થાય છે. ગેલ્વેનોમીટરનો પ્રવાહ શૂન્ય થાય છે. તે સમયે C અને D બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય હોય છે. એટલે કે બંને સરખા સ્થિતિમાને હોય તો તમે તફાવત એટલે બાદબાકી લો તો 0 થાય. આ મેં બીજા શબ્દોમાં લખ્યું છે. સમાન સ્થિતિમાન એટલે ધારો કે આનું જેટલું મૂલ્ય હોય એટલું જ આનું મૂલ્ય હોય તો એ તફાવત લો તો તફાવત એટલે બાદબાકી, તો સરખા મૂલ્યની બાદબાકી 0 થાય, એટલે એ તફાવત શૂન્ય હોય છે. અને એથી ગેલ્વેનોમીટરનો પ્રવાહ 0 થાય છે. આ સ્થિતિને સંતુલનની સ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે જોઈએ તો આપણી પાસે ADCA એક આખી બંધ આકૃતિ બને છે. આ બંધ છે, કોઈ જગ્યાએ ખુલ્લી નથી. તો ADCA બંધ ગાળા માટે લૂપ, એને આપણે ઇંગ્લિશમાં લૂપ કહીએ છીએ, કિર્ચોફનો બીજો નિયમ એટલે કે KVL બીજો નિયમ વાપરતા. કિર્ચોફના 2 નિયમો છે, કિર્ચોફ KCL એટલે કિર્ચોફ કરંટ લો અને KVL એટલે કે કિર્ચોફ વોલ્ટેજ લો. તો આપણે આ લૂપ માટે અથવા આ ગાળા માટે ADCA એના માટે આપણે કિર્ચોફનો બીજો નિયમ વાપરીએ. કિર્ચોફનો બીજો નિયમ અને તમે વિસ્ટન બ્રિજ પણ તમે ભણી ગયા છો, 12મા લેખક તમે વાપરેલો છે, પણ અત્યારે આપણે એને ફરી થોડું રિવિઝન કરવા જઈ રહ્યા છીએ. તો એ નિયમની અંદર આપણે જોઈએ તો આ દિશામાં પ્રવાહ જાય છે, એટલે કે સ્થિતિમાન આ બિંદુએ નીચું છે અને એટલા માટે આપણે નેગેટિવ સાઇન આવે તો -I2RX પ્લસ, હવે અહીંયા તો પ્રવાહનું મૂલ્ય 0 છે, આપણે એ પણ વાત કરી, અને કોઈ અવરોધ પણ નથી. એટલે ધારો કે અવરોધ આનો છે ગેલ્વેનોમીટરનો, પણ પ્રવાહ 0 છે એટલે વોલ્ટેજ 0 થઈ જાય. આપણે વોલ્ટેજ એટલે V બરાબર IR, તો I × R ની વાત કરીએ છીએ.
તો અહીં આપણે આવીએ તો પ્રવાહની દિશા આ છે અને આપણે જઈએ છીએ આ દિશામાં, એટલે કે આ સ્થિતિમાન નીચું છે, આ સ્થિતિમાન ઊંચું છે, એટલે આપણે નીચા સ્થિતિમાનથી ઊંચા સ્થિતિમાનના બિંદુ તરફ જઈએ છીએ, એટલા માટે સાઇન પોઝિટિવ આવશે, એટલે પ્લસ I1 R1 બરાબર 0. અહીંયા એ લૂપ પૂરું થઈ જાય છે. તો હવે આપણે લખી શકીએ RX I2 બરાબર I1 R1, કારણ કે આને તમે આ બાજુ લઈ જશો એટલે માઇનસનું પ્લસ થશે, તો RX I2 બરાબર I1 R1. આ આપણું ઇક્વેશન નંબર 1 બન્યું. તેવી જ રીતે DBCD બંધ ગાળા માટે કિર્ચોફનો બીજો નિયમ લગાવતા અથવા વાપરતા. તો હવે આપણે જોઈએ ડીથી શરૂ કરીએ તો પ્રવાહની દિશા આમ છે, એટલે પ્રવાહ વધારે સ્થિતિમાનથી ઓછા તરફ જાય છે અને આપણે પણ એમ જઈએ છીએ એટલે માઇનસ સાઇન આવશે, એટલે માઇનસ R3I2 પ્લસ આ પ્રવાહ આ દિશામાં જાય છે, આપણે આમ જવાનું છે એટલે આ સ્થિતિમાનનું બિંદુ નીચું છે, આ ઊંચા તરફ જઈએ છીએ એટલે પ્લસ આવશે, તો R2I1 બરાબર 0. તો R3I2 બરાબર R2I1, આના નંબર 2 આપી દઈએ. હવે 1 અને 2 નો આપણે ગુણોત્તર લઈ લઈએ, તો RX I2 અને ભાગ્યા R3I2 ઇઝ ઇક્વલ ટુ I1 R1 ભાગ્યા I1 R2. તો I2 જતા રહેશે, I1 જશે, તો RX upon R3 બરાબર R1 ભાગ્યા R2 આપણને મળશે. ધેરફોર RX ઇઝ ઇક્વલ ટુ R1 ભાગ્યા R2 ઇન્ટુ R3. આપણને અજ્ઞાત અવરોધનું મૂલ્ય આ રીતે પ્રાપ્ત થાય છે. બરાબર. પણ પ્રયોગશાળાની અંદર વિસ્ટન બ્રિજની રચના જે છે અથવા મીટર બ્રિજની રચના છે, એ રચના આ સર્કિટના સિદ્ધાંત ઉપરથી કરવામાં આવી છે. તો એની અંદર આપણે જોઈએ સર્કિટ જોડીને અને પછી આપણે આગળ જઈએ. તો આપણે પ્રયોગશાળામાં જે સાધન આપણે વાપરીએ છીએ એ વિસ્ટન બ્રિજ અથવા મીટર બ્રિજ, જેની આપણે અહીંયા મેં એક વીજ પરિપથ દોર્યો છે અને થોડી વાર માટે આપણો વિડીયો જે સાધનોની ગોઠવણ કરી છે એના પર આપણે ફેરવીએ છીએ અને પછી આપણે આગળ જઈશું. તો આપણે અજ્ઞાત અવરોધની માપણી કરવા માટે વિસ્ટન બ્રિજ અથવા મીટર બ્રિજની વાત કરી રહ્યા છીએ. તો પણ એક બીજી બાબત વચ્ચે હું ક્લિયર કરી લઉં કે આપણો જે સિલેબસ છે એમાં આપણે લઘુ અવરોધની વાત કરવા જઈ રહ્યા છીએ. હવે ફરીથી જરા હું થોડી વાત કરી લઉં કે લઘુ અવરોધ એટલે કે લો રેઝિસ્ટન્સ. લઘુ અવરોધ એટલે લો રેઝિસ્ટન્સ. જે રેઝિસ્ટન્સનું મૂલ્ય 0.1 ઓહ્મથી શરૂ કરીને 1 ઓહ્મ સુધીનું હોય તેને આપણે લઘુ અવરોધ કહીએ છીએ. તો આ સાધન જે વિસ્ટન બ્રિજનું સાધન છે જે અજ્ઞાત અવરોધ માપે છે,
પણ લઘુ અવરોધ માટે આપણે એમાં સુધારા થશે એ આપણે હમણાં થોડી વાર પછી જોઈએ છીએ કે આપણી સર્કિટ જે જોડીશું એ આ સર્કિટથી જુદા પ્રકારની છે. એટલે તમને ખ્યાલ એવું કન્ફ્યુઝન ના થાય કે ભાઈ સાહેબે પહેલાં અવરોધ માટે તો આ સર્કિટનું બતાવ્યું હતું ને હવે આ બતાવે છે. તો અજ્ઞાત અવરોધ શોધવા માટે આપણે જે સિદ્ધાંત છે, જે સાધનનો ઉપયોગ કરવામાં આવે છે એ પહેલાં સમજી રહ્યા છીએ અને પછી આપણા સિલેબસમાં જે લઘુ અવરોધની માપણીનું વાત છે એને આપણે એની સર્કિટ થોડી બદલાશે અને આપણા સિલેબસમાં એ પ્રયોગ છે એટલે આપણે એને સમજીશું પછી. તો અહીંયા આપણે જોઈએ તો તમે જુઓ સાધનની અંદર આ હમણાં આપણે વિડીયોમાં એ સાધનને આપણે જોયું તો એમાં એક આખું એક સ્કેલ તમને દેખાય છે અને એ સ્કેલ જે છે એ 100 સેન્ટીમીટરનો સ્કેલ છે અને એના ઉપર તમે જોશો તો એક તાર દેખાય છે તમને. એક તાર છે આ તાર જે છે કોન્સ્ટન્ટનો તાર છે એટલે કે આ તારમાંથી પ્રવાહ પસાર થાય ત્યારે એનો અવરોધ ના બદલાય, એ અવરોધ અચળ રહે, તાપમાન સાથેમાં કોઈ ફેરફાર ના થાય. તો આ વિસ્ટન બ્રિજ ઇન્સ્ટ્રુમેન્ટ છે અથવા ફૂટપટ્ટી 1 મીટરની આપણે જોડેલી છે એટલે 100 સેન્ટીમીટર એટલે આપણે એને મીટર બ્રિજ પણ કહેતા હોઈએ છીએ. તો એ આપણે હવે અહીંયા સમજીએ. તો તમે જુઓ તો આપણી સર્કિટમાં જે અગાઉ સમજાવ્યા એ પ્રમાણે અજ્ઞાત અવરોધ RX છે તો એ અને ડી બિંદુ વચ્ચે જોડેલો છે. તો અહીં આપણે જોઈએ તો આપણે આ એ બિંદુ અને અહીંયા ડી બિંદુ એની વચ્ચે RX જોડેલો છે. RX એટલે અનનોન રેઝિસ્ટન્સ. ડી બિંદુ અને બી બિંદુ વચ્ચે જ્ઞાત અવરોધ છે જાણીતો R3. ડી ને બી તો આ ડી બિંદુ અને અહીંયા બી બિંદુ છે એમની વચ્ચે R3 આવ્યો. આ જે પટ્ટી દેખાય છે એ બધી મેટલની પટ્ટી છે એ બધી. તો આ સાધનમાં જે આ પટ્ટી દેખાય છે ધાતુની પટ્ટી છે, તાંબાની પણ હોઈ શકે, સ્ટીલની પણ હોઈ શકે, પણ મેટલ છે, બરાબર છે. અને આની અંદર આ એક ગેપ છે અને આ બીજી ગેપ છે. તો આ બંને ગેપ છે અને આ સમગ્ર પટ્ટી છે, બરાબર. તો એની વચ્ચે આપણે એક અવરોધ આ જોડેલો છે હાલ અજ્ઞાત અવરોધ RX અને બીજી ગેપની વચ્ચે આપણે જ્ઞાત અવરોધ પેટી RX એટલે કે R3 જે આપણા બે બતાવ્યું પ્રમાણે જ્ઞાત જે જાણીતો જોડેલો છે. ઓકે. તો હવે RX અને R3 તો ખબર પડી ગઈ, પણ હવે R1 અને R2 જે છે એ ક્યાંથી આવ્યા? તો જુઓ તમે કે આ તાર છે આખો 1 મીટર લંબાઈનો, એ આ જોકી કળ જે છે આ જોકી કળ આપણે એને આ પ્રમાણે અહીંયા પ્રયોગ કરતા સરકાવવાની હોય છે અને રીડિંગ લેવાના હોય છે. રીડિંગ આપણે લઈશું તો તમને ખબર પડશે. તો એ વખતે આ જે લંબાઈ છે એ લંબાઈ L1 કહીએ અને આ લંબાઈને આપણે L2 કહીએ. તો એને આપણે એની ઘનતા રો વડે ગુણીએ તો આપણને એનો અવરોધ પ્રાપ્ત થાય. તો આ L1 રો છે અને આ સાઈડ L2 રો છે. એટલે આ આપણો R1 અવરોધ થશે. L1 રો બરાબર R1 રો R1 બરાબર L1 રો અને R2 બરાબર L2 રો એ થશે. એટલે અવરોધ ત્યાંથી આવશે. આ તારના અવરોધ છે પણ આપણે લંબાઈના પદમાં લખીશું. તો આપણે લખી શકીએ કે એસી, ધારો કે આ એસી તાર છે એની લંબાઈને હું L1 કહું અને આ બીસી જે તાર છે એની લંબાઈને હું L2 કહું. તો આપણું જે સમીકરણ હતું એના આધારે આપણે લખી શકીએ ભાઈ કયું સમીકરણ? તો આપણું આ ઇક્વેશન હતું કે ભાઈ RX બરાબર R1 ભાગ્યા R2 ઇન્ટુ R3 અથવા RX ભાગ્યા R3 બરાબર R1 ભાગ્યા R2. તો હું એ લખું તો તમે જોઈ શકો છો RX એટલે RX લખું
ભાગ્યા R3 એટલે R3 એટલે પાછો આપણો આ અવરોધ એટલે R3. હવે આપણે R1 લખવાનો છે, પણ R1 તો આ લંબાઈના અને ઘનતાના સ્વરૂપમાં છે, તો ઇઝ ઇક્વલ ટુ L1 રો. અને આપણો R2 જે અવરોધ છે R2 એ અહીંયા લંબાઈના રૂપમાં L2 રો થશે. બરાબર છે. તો આ રીતે આપણે દરેક સાધનનો પરિચય લઈશું. આ જે સાધન છે જોકી કળ છે, બરાબર. એ હમણાં જ્યારે આપણે પ્રયોગ શરૂ કરીશું એટલે બધાની માહિતી આપીશું, એટલે તમને ખ્યાલ આવે, એટલે એ પ્રમાણે જઈશું. તો હવે આપણે જોઈએ તો આ રો ઉડી જાય. રો ઇઝ ઇક્વલ ટુ એકમ લંબાઈના તારનો અવરોધ. એકમ લંબાઈ એટલે કે આની 1 સેન્ટીમીટર લંબાઈનો અવરોધ રો હોય તો ધારો કે આ L1 લંબાઈ હોય તો R બરાબર L1 રો થાય. એમ આ L2 રો થાય. તો એ પ્રમાણે આપણે લખી નાખ્યું. તો એકચ્યુઅલી આપણા કેસમાં આ RX R3 અને R1 R2 બને છે. તો R1 બરાબર L1 રો થયું અને R2 બરાબર L2 રો થયું. આને ઉપર નીચે નીકળી ગયા તો RX ઇઝ ઇક્વલ ટુ L1 ભાગ્યા L2 ઇન્ટુ R3. એટલે અહીંયા જે અવરોધ આવતા હતા એની જગ્યાએ લંબાઈ આવે છે, બરાબર. એટલે આપણા પ્રયોગમાં આ બાબત આવશે, એટલા માટે આપણે એને એટલે આપણા લેબોરેટરીમાં જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ આ પ્રકારનું છે, જે સંતુલનની સ્થિતિ એટલે કે આ તમે જોકી કળને સરકાવશો એટલે એક જગ્યાએ આની અંદર આપણને શૂન્ય આવર્તન બતાવશે. હમણાં આપણે પ્રયોગ કરીએ છીએ એટલે તમને એ જોશો. એટલે એ બ્રિજ બેલેન્સ થયો કહેવાય. બ્રિજ બેલેન્સ થાય એટલે આમાંથી પ્રવાહ પસાર ના થાય. પણ આપણે જે ભણવા જઈ રહ્યા છીએ એ પ્રક્ષેપની રીતથી લઘુ અવરોધની વાત છે. આ ફક્ત અજ્ઞાત અવરોધ માપે છે. એટલે ફરી હું રિપીટ કરી લઉં કે 0.1 ઓમથી શરૂ કરીને 1 ઓમ સુધીના અવરોધને લઘુ અવરોધ કહેવાય છે. ગુરુ અવરોધ પણ એક પ્રકાર છે. તો 1 મેગા ઓમ એટલે કે 10⁶ ઓમ થી વધુ મૂલ્યના અવરોધને આપણે ગુરુ અવરોધ કહીએ છીએ. અને તો પછી 1 ઓમથી શરૂ કરીને 1 મેગા ઓમની વચ્ચે આવતા જે અવરોધો છે એના આપણે મધ્યમ મૂલ્યના એટલે કે મીડિયેટ મધ્યમ કક્ષાના જેનું મૂલ્ય એ બેની વચ્ચે હોય એના આપણે એ અવરોધ મધ્યમ કક્ષાના અવરોધ કહીએ છીએ. પણ આપણી સિલેબસમાં લઘુ અવરોધની વાત છે. તો લઘુ અવરોધ માપવા માટે આ સાધનની આ મેથડની મર્યાદા છે. તો એના માટે આપણે થોડી રીત આપણા કોલેજ લેવલે અથવા આપણા પ્રયોગના અનુરૂપ પ્રક્ષેપની રીત એ આપણે ઉપયોગ કરવી પડે છે. અને એના લીધે આપણી સર્કિટમાં હવે આપણે ચેન્જીસ કરવા પડે છે. એ ચેન્જીસ હવે આપણે જોઈશું અને પ્રયોગની શરૂઆત કરીશું. તો આપણે બ્રિજ બેલેન્સની વાત કરી કે ભાઈ ડી અને સી બિંદુ સમાન સ્થિતિમાં હોય ત્યારે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ IG શૂન્ય છે. તો એ વખતે આ એડી ભુજાનો અવરોધ RX અને ડીબી ભુજાનો અવરોધ R3 એનો ગુણોત્તર અને એસી ભુજાનો અવરોધ R1 અને સીબી ભુજાનો અવરોધ R2નો ગુણોત્તર સરખા થાય છે. એટલે કે RX અપોન R3 બરાબર R1 અપોન R2 થાય છે. એટલે આ ભુજાનો ગુણોત્તર સરખો થાય એ સમયે બ્રિજ બેલેન્સ સ્થિતિમાં થયો કહેવાય. અને બ્રિજ બેલેન્સ સ્થિતિમાં થાય ત્યારે સી અને ડી બિંદુના સ્થિતિમાન સરખા રહે છે. તો આ જ બાબત આપણે આપણા વિસ્ટન બ્રિજ પરિપથને લાગુ પાડીએ તો જેની અંદર આપણી RX અપોન R3 ઇઝ ઇક્વલ ટુ L1 રો ભાગ્યા L2 રો. એટલે કે આ બે અવરોધનો ગુણોત્તર ભાગ્યા કોન્સ્ટન્ટનો તાર જે છે એની આ લંબાઈ છે L1. તો એકમ લંબાઈના તારનો અવરોધ રો છે. તો L1 લંબાઈના તારનો અવરોધ L1 રો થાય. એટલે એકચ્યુઅલી આ અવરોધની જગ્યાએ આપણે એની લંબાઈ અને
ઘનતા મૂકેલી છે, અવરોધ, તારનો અવરોધ એકમ લંબાઈના એટલે L1 ઇન્ટુ રો ભાગ્યા આ ભુજાનો અવરોધ L2 રો થાય, એટલે આ અવરોધ ભાગ્યા આ અવરોધનો ગુણોત્તર બરાબર આ તારના અવરોધ અને આ તારના અવરોધનો ગુણોત્તર. તો એની આપણે આ રીતે મૂકતા આ રો રો નીકળી જાય તો RXના કરતાં બનાવીએ તો L1/L2 ઇન્ટુ R3 થાય. ઓકે, પછી આની સાથે સાથે આ તો આપણે સમજી લીધું, પરંતુ આપણે આ સર્કિટમાં ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થઈ, કારણ કે આપણે લઘુ અવરોધની માપણી કરવા જઈ રહ્યા છીએ અને લઘુ અવરોધની માપણી કરવા માટે આપણે આ 4 ગેપવાળી ચાવીને આપણે 4 ગેપવાળી ચાવીને આપણે એન્ટર કરી અને એ પ્રમાણે આપણી સર્કિટમાં આપણે મોડિફિકેશન કર્યું, જે આપણે સર્કિટ બોર્ડની અંદર બતાવેલું છે. એટલે આપણા સિલેબસમાં એને પ્રોજેક્શન મેથડનો આપણે ઉપયોગ કર્યો, જે ABCD અથવા X1 X2 X3 L4 પોઈન્ટ ઉપર આપણે મૂકીને એ કામ કરીએ છીએ. તો આપણો પરિપથ જે છે એ વિસ્ટન બ્રિજના સિદ્ધાંત પર કામ કરે છે, પણ સર્કિટમાં આપણે સુધારો કરવો પડે, કારણ કે આપણે લઘુ અવરોધની જે વાત કરીએ છીએ એ લઘુ અવરોધની અંદર એ પ્રક્ષેપની રીત તરીકે આપણા ચાવીને દાખલ કરીએ છીએ. ઓકે, તો આપણે આ રીતે અજ્ઞાત અવરોધ કેવી રીતે શોધી શકાય તે સિદ્ધાંત અને વિસ્ટન બ્રિજની મદદથી આપણે સમજી શક્યા. પરંતુ અહીંયા આપણે લઘુ અવરોધની માપણી કરવાની છે. વિસ્ટન બ્રિજની મદદથી આપણે જનરલી અજ્ઞાત અવરોધ શોધીએ કે જેનું મૂલ્ય લઘુ અવરોધ કરતાં મોટું હોય છે અને અવરોધ કરતાં નાનું હોય અને મધ્યમ સ્તરનું હોય. પણ લઘુ અવરોધ નક્કી કરવા માટે આપણે એક પ્રોજેક્શન મેથડ અંદર થોડા ફેરફારો કરીને આપણે આગળ જવું પડે, અને એ માટે આપણે આપણી સર્કિટમાં સુધારો કરેલો છે, તમને મેં આગળ વાત કરેલી છે. અને એ પ્રમાણે આપણે 4 ગેપવાળી ચાવીને દાખલ કરીને ABCD અથવા X1 X2 X3 X4 ગેપમાંથી આપણે એ પોટેન્શિયલ નક્કી કરીએ છીએ. તો એ વખતે આપણને જે રીડિંગ મળે છે એના ફેરફાર થાય છે, અને એના આધારે આપણને આપણું જે 0.1 થી 1 ઓહ્મ સુધીના અવરોધનું લઘુરોધની માપણી આપણે આ પ્રોજેક્શન મેથડથી ચોકસાઈપૂર્વક કરી શકીએ છીએ. તો આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ સર્કિટ જોડાણની. એ પહેલાં થોડું કયા સાધનો સર્કિટમાં આપણે જરૂર પડે છે એની વાત કરીએ. તો પહેલાંનું ટાઇટલ છે કે વિસ્થિતિમાનના પ્રક્ષેપની રીતથી લઘુ અવરોધ. હેતુ: વિસ્થિતિમાનના પ્રક્ષેપની રીતથી લઘુ અવરોધ નક્કી કરવો. સાધનોની અંદર વિસ્ટન બ્રિજ જે આપણે હમણાં જોઈ ગયા અને ફરીથી પણ જોઈશું, અથવા મીટર બ્રિજ. મીટર બ્રિજ એટલા માટે કહે છે કે મીટર પટ્ટીનો ઉપયોગ થાય છે. અવરોધ પેટી એટલે રેઝિસ્ટન્સ બોક્સ. અજ્ઞાત લઘુ અવરોધ એટલે કે અનનોન લો રેઝિસ્ટન્સ, જેનું મૂલ્ય આપણને શોધવાનું છે તે. 4 હોલવાળી ચાવી છે જેનો આપણે હમણાં વાત કરીશું, અથવા 4 માર્ગી ચાવી, બેટરી અથવા સપ્લાય, જોકી કળ, કી એટલે કળ, રિયોસ્ટેટ, આટલા સાધનો અને કનેક્ટિંગ વાયર. ઓકે, હવે આપણે પરિપથ ઉપર એક નજર નાખીએ અને પછી આપણે પરિપથની શરૂઆત કરીશું. તો અગાઉ જે વાત કરી તો એમાં આપણે વાત કરી ગયા હતા કે ભાઈ આ વિસ્ટન બ્રિજનો ઉપયોગ અજ્ઞાત અવરોધ શોધવા માટે થાય છે, પણ અજ્ઞાત લઘુ અવરોધ શોધવા માટે આ મેથડ જે છે એમાં થોડો ફેરફાર કરવો પડે, અને એ માટે આપણે આટલું સેક્શન આપણું એડ થાય છે, જે પ્રોજેક્શન મેથડ છે એમાં એડ થાય છે. અને આપણે આગળ જઈશું. આ 4 ગેપવાળી ચાવી છે, તેમાં આપણે પ્રયોગ કરતાં જોઈશું કે આ ગેપ કેવી રીતના પૂરીએ છીએ, અને આ સર્કિટનું આપણે કનેક્શન કરીશું, જેની અંદર જે આ વિસ્ટન બ્રિજ, જે આખું ઇન્સ્ટ્રુમેન્ટ, પછી અવરોધ પેટી, જે આપણા RI અજ્ઞાત લઘુ અવરોધ એ X લખેલું છે, 4 ગેપવાળી ચાવી એટલે કે આ ABCD અથવા X1 X2 X3 X4, બેટરી અથવા સપ્લાય, જોકી કળ આની સાથે કનેક્ટેડ છે એ આપણે જોઈશું, અને રિયોસ્ટેટ અને આ સાદી કળ, બરાબર, જે પરિપથમાં વીજ પ્રવાહને ચાલુ અને બંધ કરવા માટે એટલે કે ઓન ઓફ કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે.
તો હવે આપણે સર્કિટ કનેક્શન તરફ આગળ જઈએ. તો આપણે સર્કિટમાં જે બી એટલે બેટરી, એની અંદર એક લાઈન ની લંબાઈ વધારે છે, એક લાઈનની લંબાઈ ઓછી છે. એટલે કે આ ડીસી સપ્લાય છે અને જે લંબાઈ વધારે છે એ પ્લસ છેડો છે અને જે લંબાઈ ઓછી છે એ માઇનસ છે. અને એ આપણે બેટરી તરફ આગળ જઈએ તો અહીંયા આ આપણી બેટરી છે, સપ્લાય છે, અહીં લખેલું છે બેટરી એલિમિનેટર. આ ડીસી આઉટપુટ 2 વોલ્ટ / 500 મિલીએમ્પ, એટલે આ 2 વોલ્ટ આપણને આપે છે. એક ટર્મિનલનો કલર રેડ છે, એક ટર્મિનલનો કલર બ્લેક છે. જે ટર્મિનલ રેડ છે એ પોઝિટિવ છે, જે બ્લેક છે એ નેગેટિવ છે. ઓકે, એટલે 2 છેડા છે. તો એને આપણે અહીંયા બતાવ્યા પ્રમાણે પ્લસ છેડો એ અહીંયા જોડેલો છે વિસ્ટન બ્રિજના ટર્મિનલ સાથે. એવા આપણે આગળ જઈએ તો આ આપણે સર્કિટ જોડેલી છે. એમાં આ પ્લસ છેડો જે આ મારા હાથમાં જે વાયર આવે છે એ અહીંયા મેં જોડેલો છે. એટલે કે આ ટર્મિનલની જગ્યાએ મેં તાર સાથે જોડી દીધો, એટલે આ ટર્મિનલ આની સાથે એટેચ છે, એટલા માટે કનેક્શન થશે. ઓકે, પછી આપણે જોઈએ તો નેગેટિવ કળ સાથે છે. તો નેગેટિવ એટલે આપણા કેસની અંદર આપણો બ્લેક ટર્મિનલ એ કળ સાથે છે. સાદી કળમાં આ પ્લગ કી છે, આ લઈ લઈએ તો પ્રવાહનું વહન બંધ થઈ જાય, આ ભરાઈએ તો પ્રવાહનું વહન ચાલુ થાય. એ કળનો બીજો છેડો રિયોસ્ટેટમાં જાય છે. રિયોસ્ટેટની અંદર જોઈશું તો 3 ટર્મિનલ છે, પણ આપણે 2નો ઉપયોગ કરીશું, એક ટર્મિનલ ખુલ્લો રહેશે. તો હવે આપણે કળમાંથી એ તરફ આગળ જઈએ છીએ તો જુઓ, કળમાંથી આ રિયોસ્ટેટ છે એના 3 ટર્મિનલ છે. એક ટર્મિનલ, 2 ટર્મિનલ અને ત્રીજો ટર્મિનલ. આ જે તાર છે એની શરૂઆત કરીને અહીંયાથી અહીં પૂરો થાય છે. તો અહીં જોડવાથી આ વેરિયેબલ એનો રેઝિસ્ટન્સ આપણે વધારી અને ઘટાડી શકીએ છીએ. આ રીતે એનો ઉપયોગ થઈ શકે અહીંયા કનેક્શન કરવાથી, જે આપણને દેખાય છે. આ 2 ટર્મિનલના આ એક ઓપન છે, બરાબર. જો કોઈ વિદ્યાર્થી ભૂલથી આ છેડો અહીં જોડી દે છે તો પછી આનો કોઈ મતલબ રહેતો નથી, આની કોઈ જરૂરિયાત રહેતી નથી, ઉપયોગીતા થતી નથી. એટલે ખાસ કાળજી રાખીશું અને એ પ્રમાણે આપણે જઈશું. ઓકે, હવે રિયોસ્ટેટમાંથી આપણે જોઈએ તો એ છેડો અહીંયા વિસ્ટન બ્રિજનું જે પટ્ટી છે, આ જે પટ્ટી વિસ્ટન બ્રિજની, એટલે કે આ જે ટર્મિનલ છે ત્યાં જાય છે. એટલે આ વાયર આપણે ત્યાં કનેક્ટ કરેલું છે. ઓકે, તો આપણું આટલું કનેક્શન પૂરું થઈ ગયું. હવે આપણે ઉપર જઈએ વિસ્ટન બ્રિજમાં તો તમે જુઓ તો આ ધાતુની પટ્ટી છે. આ ધાતુની પટ્ટીની અંદર ગેપ આવી, એ ગેપમાંથી આપણે 2 વાયર અજ્ઞાત અવરોધ એક્સમાં જોડેલા છે સર્કિટમાં. તો એ આપણે જોઈએ તો આ અજ્ઞાત અવરોધ એક્સમાં 2 વાયર આ દેખાય છે આપણને. ઓકે, એમાંથી બીજા 2 વાયર આપણે 4 ગેપ વાળી ચાવીમાં લઈ ગયા, 1 નંબર અને 2 નંબર. તો જુઓ, હવે આ જે વાયર છે એ આ ગેપ છે 1 2 3 4 અથવા x1 x2 x3 x4 અથવા ABCD. તો ધારો કે આપણે આ ભરાઈ દીધી એટલે ગેપ પૂરી થઈ ગઈ. તો આ વાયર એ x1 અથવા એમાં ગયો અને આ વાયર જે છે એ x2 અથવા બીમાં ગયો. તો આ એ આપણે કનેક્શન કર્યું જે આપણે અહીંયા બતાવેલું છે. હવે આપણે બીજી ગેપ જે છે આ વિસ્ટન બ્રિજની અથવા મીટર બ્રિજની ત્યાં જઈએ તો આ બીજી ગેપ ઉપર આવીએ તો આની બીજી ગેપ છે. ગેપ એટલે વચ્ચે જગ્યા છે. આ પટ્ટી મેટલની છે, અહીં સળંગ જોડાયેલી છે, પણ અહીં ગેપ પડી જાય છે, ડિસ્કનેક્શન થઈ જાય છે. તો એમાંથી 2 વાયર રેઝિસ્ટન્સ બોક્સમાં જાય છે. તો આ રેઝિસ્ટન્સ બોક્સમાં, એટલે ધારો કે આ ક્રોસમાં પડી ગયું છે એનો કોઈ પ્રશ્ન નથી જોકે, પણ આપણે એકચ્યુઅલી આની અંદર અવરોધ ઘટાડવા માટે આપણે સિંગલ તાર એટલે કે એક જ તારનો ઉપયોગ કરીએ. કોટન કોટેડ વાયરનો ઉપયોગ થતો હોય છે અને એની મદદથી પ્રયોગ થાય છે. તો આ 2 વાયર આવી ગયા અને આ રેઝિસ્ટન્સ બોક્સમાંથી
બીજા બે વાયર બીજી બે ગેપ બાકી છે 4 ગેપમાં, એમાં એકમાં આપણે ગોઠવીએ તો એ તમને અહીંથી દેખાય છે કે આ સી, આ વાયર સી અને આ વાયર બી અથવા X4 અને X3માં જાય છે. ઓકે, હવે આટલું પૂરું થઈ ગયું. હવે ગેલોનોમીટરનું કનેક્શન કરીશું. તો અહીંયા એક કનેક્શન છે વાયરનું, એ આપણા કિસ્સામાં અહીં આગળ છે. આપણા કિસ્સામાં હું એને થોડું ઉપર લાવી દઉં, તમને ખ્યાલ રહે. જુઓ, તો આ આપણું ગેલોનોમીટર છે, જેમાં અત્યારે કાંટો 0 ઉપર સ્થિર થયેલો છે. હમણાં આપણે જોઈશું કે એ ડિફ્લેક્શન થશે એટલે દિશા બતાવશે, પણ આપણું સંતુલન કરવા માટે પાછું એને 0 ઉપર લાવીશું જોકી કળથી, એ આપણે રીડિંગમાં જોઈશું. તો આ તાર જોડ્યો અને એનો બીજો વાયર જે છે, જે આ બીજો વાયર છે એ જોકી કળ સાથે આ તાર ઉપર આપણે ફેરવવાનો છે. તો એ આપણે વાત કરીએ તો આ ગેલોનોમીટરનો બીજો છેડો, આ પહેલો જ આ અને બીજો વાયર જે છે એ આપણે આના ઉપર આને સ્લાઇડ કરવાનો થાય છે, અવલોકન જ્યારે લઈશું ત્યારે. બરાબર? તો આ આપણું વિસ્ટન બ્રિજ અથવા મીટર બ્રિજ આપણી સર્કિટ આખી પૂરી કરી. અને હવે આપણે આપણા અવલોકન લેવાની શરૂઆત કરીશું. તો એ આપણે હવે શરૂ કરીએ. ફરીથી એક વખત આપણે બધા સાધનનો પરિચય લઈએ. તો આ બેટરી અથવા સપ્લાય, આ આપણી સાદી કળ, આ રિઓસ્ટેટ, પરિપથની અંદર પ્રવાહના મૂલ્યમાં વધારો ઘટાડો કરવા માટેનું આ રિઓસ્ટેટ, આ આખું સાધન આપણું વિસ્ટન બ્રિજ અથવા મીટર બ્રિજ, આ અજ્ઞાત અવરોધ. એકચ્યુઅલી એના ઉપર 0.2 છે, એટલે કે આના જ્યારે પ્રયોગ કરીએ એટલે આના ઉપર પટ્ટી મારી દઈએ આપણે, એટલે ખબર પડે વિદ્યાર્થી વખતે, એટલે એને ખબર ના હોય પણ એ શોધે એટલે ખબર પડે કે આપણે આટલું મૂલ્ય છે. આ ગેલોનોમીટર છે, આ રેઝિસ્ટન્સ બોક્સ છે, અને આ 4 ગેપવાળી ચાવી છે, જે આપણે લઘુ અવરોધ શોધવા માટે આપણું આવું એડિશનલ જે સિદ્ધાંત છે વિસ્ટન બ્રિજનો, એમાં ફેરફાર કરવાનો થાય અને આપણી સર્કિટ એ પ્રમાણે બદલાય છે. તમે અગાઉ ભણી ગયા છે, એમાં આ આપણો ઉપયોગ કરતા નથી. તો હવે આપણે પ્રયોગની શરૂઆત કરીશું અને રીડિંગ કેવી રીતના લેવાય છે એ આપણે જોઈશું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે થિયોરિટિકલ પોઈન્ટ વિશે સમજી ગયા, બરાબર. હવે આપણે પ્રેક્ટિકલ તરફ જવાના છીએ, બરાબર. તો થિયોરિટિકલ પોઈન્ટ વિશે ભાવસાર સાહેબે તમને સમજાવી દીધું કમ્પ્લીટ. હવે પ્રેક્ટિકલ તરફ આપણે જઈશું. એટલે ટૂંકમાં આપણે રીડિંગ કઈ રીતે લેવા, બરાબર. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અવલોકન કોઠાની અંદર અજ્ઞાત અવરોધ સૌપ્રથમ અહીંયા આપેલો છે એક્સ અને વાય, જે તમારે 0.1 અને 0.2 ઓમનો હશે, બરાબર. એના પછી અનુક્રમ નંબર 1 2 3 4 5, એટલે કે 0.1 માટે આપણે 5 રીડિંગ લઈશું, પછી 0.2 માટે 5 રીડિંગ લઈશું. એટલે કે અજ્ઞાત અવરોધ એક્સ 0.1 જ્યારે આપણે ગોઠવ્યો હોય તે સમયે 5 રીડિંગ આપણે લેવાના થશે. જે સમયે વાય અજ્ઞાત અવરોધ 0.2 ગોઠવ્યો હોય તે સમયે અહીંયા 5 રીડિંગ લેવાના થશે. એના પછી અવરોધ પેટીમાંનો જાણીતો અવરોધ આર, જે આપણે અવરોધ પેટીમાંથી અવરોધ આપણે 0.1 0.2 0.3 0.5 0.4 એવી રીતે આપણે કાઢતા જઈશું. અને તે સમયે બ્રિજના તાર પરના તટસ્થ બિંદુઓના અંતરો એ આપણે માપવાના થશે, એ બી સી અને ડી, અથવા તો x1 x2 x3 અને x4. એટલે કે જ્યારે હું જોકીની મદદથી જ્યારે મીટર સ્કેલ ઉપર સરકાવીશ ત્યારે ગેલોમીટરની અંદર 0 આવર્તન આપણે લાવવાનું રહેશે. જ્યારે 0 આવર્તન આવી જાય તે સમયે આપણે ફૂટપટ્ટીની ઉપર જે સ્કેલ માપ આપેલા છે એ આપણે લંબાઈ માપીશું, એ બી સી અને ડી. એના પછી લંબાઈ એ બી, એના માટે સૂત્ર અહીંયા આપેલું છે, L1 ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ x1. એટલે આપણે x2માંથી x1 આપણે બાદ કરીશું, બરાબર. એટલે તમને લંબાઈ L1 મળી જશે. એ જ રીતે લંબાઈ CD માટે અહીંયા L2 ઇઝ ઇક્વલ ટુ x4 માઇનસ x3 તમને આપેલું છે. અહીંયા આગળ x4માંથી x3 બાદ થશે એટલે તમને આ રીડિંગ મળશે. એટલે કે અલગ અલગ તમે 5 રીડિંગ તમને એ રીતે મળશે, બરાબર, L1 અને L2.
એના પછી અજ્ઞાત અવરોધ એક્સ ઇઝ ઇક્વલ ટુ આર કેપિટલ આર ગુણ્યા L1/L2 એક્સ ઇઝ ઇક્વલ ટુ આર ગુણ્યા L1/L2 આવું અહીંયા ઇક્વેશન તમને આપેલું છે. હવે એના ઉપરથી અજ્ઞાત અવરોધ તમારે શોધવો પડશે. એટલે કે આર એટલે કયું થશે? આર તમારે અવરોધ પેટીમાંનો અવરોધ તમે 0.1 0.2 0.3 0.4 0.5 તમે કાઢો છો એ રહ્યો અવરોધ. અને અજ્ઞાત અવરોધ L1/L2 એ L1 એટલે આ થશે, L2 એટલે આ થશે, બરાબર, લંબાઈ વાળો L1 લંબાઈ ટૂંકમાં L1 અને L2. એટલે બધાની કેલ્ક્યુલેશન કરશો એ તમને અજ્ઞાત અવરોધ જે મળે એ અહીંયા લખવાનો થશે, બરાબર. એ જ રીતે વાય માટે તમને ફાવી જશે, બરાબર. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે રીડિંગ લેવાની શરૂઆત કરીશું. તો એની અંદર અજ્ઞાત અવરોધ સૌપ્રથમ આપણે વાત કરવાના છીએ. તો એની અંદર આપણે 0.1 અજ્ઞાત અવરોધ આપણે જોઈન કરીશું સૌપ્રથમ. અને એના માટેના રીડિંગ આપણે 5 લેવાના થશે. અલગ અલગ અવરોધ પેટીમાંથી અવરોધ કાઢતા જઈશું. 0.1 0.2 0.3 0.4 0.5, બરાબર. તો સૌપ્રથમ આપણે એ ધ્યાન રાખવાનું કે વિસ્ટમ બ્રિજની અંદર ગેલોમીટરની અંદર પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે છે કે નહીં. સર્કિટ જોઈન કર્યા પછી આપણે એ ધ્યાન દોરીશું કે બંને બાજુમાં ગેલોમીટરની અંદર પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે છે કે નહીં એ આપણે પહેલાં સૌપ્રથમ ચેક કરીશું, બરાબર. તો અહીંયા આગળ જોશો, જ્યારે હું જોકી એક સાઈડ અડાડું છું ત્યારે આવર્તન એક બાજુ બતાવે છે. જ્યારે હું જોકીને બીજી સાઈડ અડાડું તે સમયે આવર્તન મને બીજી બાજુ મળે છે. એટલે કે બંને બાજુમાં પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે છે, બરાબર. એટલે કે ટૂંકમાં આપણી સર્કિટ સાચી છે, બરાબર. ઓકે, હવે આપણે રીડિંગની વાત કરીએ તો અહીંયા આગળ 0.1 તો અવરોધ પેટીની અંદર આપણે 0.1નો અવરોધ કાઢીશું. તે સમયે એ x1 સેન્ટીમીટરનું રીડિંગ લેવાનું થશે. તો અહીંયાથી હું 0.1નો અવરોધ કાઢું છું, બરાબર. તે સમયે અહીંયા આગળ તમે જોશો A, B, C અને D અહીંયા 4 પિન આપેલી છે. એ સૌપ્રથમ આપણે એ પિનમાં મેં ભરાયેલું છે, બરાબર. તો એના માટે આપણે રીડિંગ લઈએ તો આપણને 0 આવર્તન જ્યારે મળે ત્યારે આપણે ત્યાં અટકી જવાનું રહેશે, બરાબર. અહીંયા આગળ 0 આવર્તન આપણને મળી ગયું. હવે તે સમય ફૂટપટ્ટીની અંદર આપણે જોકી કેટલે અટકે છે તે લંબાઈ આપણે માપવાની થશે. તો અહીંયા આગળ તમે જોશો તો 30.4 તમને રીડિંગ મળે છે જ્યારે એ પિનમાં ભરાયું હોય તે સમયે. ઓકે, તો આપણે અહીંયા આગળ હવે એડ કરીશું. .4 હવે જ્યારે બી પિનમાં ભરાવીએ અને રીડિંગ લઈશું. હવે રીડિંગ સેમ ટુ સેમ જ જોવાના. 0 સ્કેલ ઉપર આપણે આવે ત્યારે અટકી જવાનું રહેશે. આ આવી ગયું 0 આવર્તન. તે સમયે ફૂટપટ્ટી આપણે કેટલે અટકે છે જોકી એ આપણે જોઈશું હવે. તો અહીંયા આગળ 39.6 આપણને રીડિંગ મળે છે જ્યારે બી પિન ઉપર હોય છે ત્યારે. હવે જ્યારે હું પિનને સીમાં ભરાવું તે સમયે રીડિંગ લઈશું આપણે.
તો આ થઈ ગયું સી માટેનું રીડિંગ. અહીંયા આગળ 59.5 આપણને રીડિંગ મળે છે જ્યારે સી પિનમાં ભરાયું હોય તે સમયે. તો અહીંયા આગળ આપણે એડ કરીશું. હવે જ્યારે ડી પિનમાં હું ભરાવું તે સમયે આપણે રીડિંગ લેવાના છીએ. તો આપણને 0 આવે તો મળી ગયું. તે સમયે આપણને કેટલું મળે છે? તો અહીંયા આગળ 66.6 આપણને રીડિંગ મળે છે જ્યારે ડી પિનમાં ભરાયું હોય તે સમયે. હવે એના પછી લંબાઈ AB એટલે L1 ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ x1 એટલે ટૂંકમાં આપણે 39.6માંથી 30.4. તો લંબાઈ AB L1 ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ x1 અહીંયા તમને એક સૂત્ર આપેલું છે. તો x2 માંથી x1 આપણે બાદ કરીએ 39.6માંથી 30.4 ત્યારે 9.2 આપણને મળે છે. લંબાઈ CDની વાત કરીએ L2 ઇઝ ઇક્વલ ટુ x4 માઇનસ x3 એટલે કે 66.6માંથી 59.5 બાદ કરીએ તે સમયે 7.1 જેવું આપણને મળે છે. એના પછી અજ્ઞાત અવરોધ x ઇઝ ઇક્વલ ટુ R L1 અપોન L2 અહીંયા ઇક્વેશન તમને આપેલું છે. હવે R એટલે તમારો આ અવરોધ પેટીમાંનો અવરોધ 0.1 જે છે એ થશે અને L1 અપોન L2 9.2 ભાગ્યા 7.1 કરીએ એટલે બધાનું ઇક્વેશન કરીએ તો 0.129 આપણને મળશે. બરાબર. તો આ થયું 0.1 માટેનું રીડિંગ. હવે એ જ રીતે 0.2 0.3 0.4 અને 0.5 હું તમને એ રીડિંગ તમને ડાયરેક્ટ લખાવી દઈશ. બરાબર. રીડિંગ લેતા હવે તમને આવડી ગયું હશે તો આપણે એ રીડિંગ આપણે ડાયરેક્ટ લખી દઈશું. બરાબર. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પહેલું રીડિંગ આપણે જોઈ ગયા કે જ્યારે અજ્ઞાત અવરોધ 0.1 આપણે ભરાવ્યો હતો તે સમયે અવરોધ પેટીમાંથી 0.1 અવરોધ કાઢતા હતા તે સમયે મને આ રીતે રીડિંગ આપણને મળી ગયા. બરાબર. એ જ રીતે જ્યારે હું 0.2 અવરોધ કાઢીશ ત્યારે A 28, B 35, C 60 અને D 73 મળે છે. જ્યારે 0.3 કાઢું ત્યારે 28.1, 33.7, 58, 69.4 મળે છે. જ્યારે 0.4 કાઢું ત્યારે 24.4, 30, 54, 74.9 મળે છે. જ્યારે 0.5 અવરોધ કાઢું ત્યારે 25.6, 27.1, 52, 76.9 આપણને મળે છે. એ જ રીતે જ્યારે 0.2 અજ્ઞાત અવરોધ ભરાવીશ ત્યારે અવરોધ પેટીમાંથી 0.1 અવરોધ કાઢીશ ત્યારે 18.5, 43.5, 56.8, 76.8 આપણને રીડિંગ મળે છે. જ્યારે 0.2 કાઢું ત્યારે 21.3, 30, 55.8, 67.5 રીડિંગ મળે છે. જ્યારે 0.3 કાઢું ત્યારે 24.6, 31.6, 55, 63.5 મળે છે. 0.4 જ્યારે હું અવરોધ કાઢીશ ત્યારે 11.3, 20.9, 42.5, 57.9, 9.6 આપણને રીડિંગ મળશે. જ્યારે 0.5 કાઢું ત્યારે 10.7, 18.7, 43.3 અને 68.6 આપણને રીડિંગ મળશે. હવે જ્યારે લંબાઈ AB તે સમયે L1 ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ x1 અહીંયા સૂત્ર તમને આપેલું છે. એટલે ટૂંકમાંથી 39.6માંથી 30.4 આપણે બાદ કરીએ તે સમયે આપણે 9.2 મળશે. એ જ રીતે લંબાઈ CDની વાત કરીએ L2 ઇઝ ઇક્વલ ટુ x4 માઇનસ x3 એટલે કે 66.6માંથી 59.5 બાદ કરીએ ત્યારે મને 7.1 જેવું રીડિંગ મળશે. બરાબર. તો ટૂંકમાં આપણને L1 અને L2 ના રીડિંગ આ રીતે આપણને મળી જશે. બરાબર. એ જ રીતે અજ્ઞાત અવરોધ x ઇઝ ઇક્વલ ટુ R
ગુણ્યા L1/L2 અહીંયા સૂત્ર આપેલું છે. તો આપણે કેપિટલ R એટલે કે અવરોધ પેટીમાંથી જે અવરોધ કાઢીએ 0.1 2 3 4 5 એ અહીંયા લખવાનું થશે. અને L1/L2 એટલે કે 9.2 અને 7.1 આ બેનો ભાગાકાર કરીએ તો આપણને જે કેલ્ક્યુલેશન કરીએ અને રીડિંગ મળે અહીંયા લખવાનું થશે. બરાબર, એટલે ટૂંકમાં આપણને આ રીતે રીડિંગ મળી જશે. પછી આપણે શું કરીશું, બધાનો સરેરાશ કાઢીશું. બધાનો સરેરાશ ભાગ્યા 5 કરીશું. બરાબર, એટલે આપણને સરેરાશ તમને 0.10 જેવું મળશે. બરાબર, પહેલાં 5 રીડિંગ પરથી એ ટૂંકમાં આપણને અજ્ઞાત અવરોધ 0.1 યુઝ કરેલો છે તો એના નજીકમાં આપણને રીડિંગ મળી જાય છે. બરાબર, એ જ રીતે બીજા 5 રીડિંગનું સરેરાશ લઈશું, એના ભાગ્યા 5 કરીશું એટલે આપણને 0.18 જેવું રીડિંગ મળી જાય છે. એટલે ટૂંકમાં આપણને 0.2ના નજીકમાં આપણને રીડિંગ મળી જાય છે. બરાબર, તો આ થયો તમારો અવલોકન કોઠો. બરાબર, તો ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે પ્રેક્ટિકલ પૂરો કરીએ છીએ. જો તમને ખ્યાલ ન આવ્યો હોય તો તમે મને કમેન્ટમાં જણાવજો. ઓકે, થેન્ક યુ.